આ જો કેળા તો ચાલો ગાઈસ આગળ બતાવું. તો હે ગાઈસ વેલકમ બેક ટુ માય મિની બ્લોગ. અને ગાઈસ પછી મેં પહેલાં ગયો ચાય, અને ચાયની પીએ એવું તો બને નહીં સવારના. તો પછી ચાય પીને આવી ગયો મેં પાછળ જ્યાં અમારા કેળા છે ત્યાં ગાઈસ કેળાનો ટેકો આપવાનો છે. તો કેળાની ગોળ આવી ગયેલી છે એટલે કેમ કે નમી જાય ને એટલે તો અમે તો કેળાની ગોળ કહેવાય, તો અમે શું કહીએ તો શું ખબર. બાકી આ જો ગાઈસ, અને તો ગેસમાં આપી દીધું છે. બીજું કેળું છે એને આપવાનું છે, કેળાના ઝાડને. સોરી, આ જો ગાઈસ અહીંયા આપવાનો છે આપણો ટેકો. ચાલો ગાઈસ એક બીજું બતાવું. તો બહુ મોટી આવી છે, આ જો ગાઈસ બહુ મોટી. અને ગાઈસ આ વખતે તો મજા આવી જવાની છે કેળા ખાવાની, કેમ કે ગાઈસ ત્રણ ગોળ આવી છે. અને આપણે ટેકો આપી દઈએ. ચાલો, તો ટેકો જોવું પડે, હોરવા પડશે. પછી ગાઈસ મેં આપવા લાગ્યો અહીંયા ટેકો. તો ચાલો અહીંયા કેળાનો ટેકો તો આપી દીધો છે. અને ગાઈસ અહીંયા મમ્મી કાપતો હતી 4. અને પછી મેં જવા લાગ્યો ખેતરે, અને આ દાદા જોડે વાતચીત કરતા અને પછી આવી ગયો ખેતરે. અને ગાઈસ મેં તો ખેતરે આવું ખાલી આ તલ જોવા માટે. તલ જો ના જામ, બીજું તો હું કેટલા ઊંચા થયા શું છે એ બધું. અહીંયા કોતળામાં પાણી બી આવી ગયેલું, જોની કેટલું બધું છે. તો ચાલો અહીંયા તલ બી જોઈ લીધા છે. તો ચાલો હવે નીકળીએ ઘરે. અને પછી અહીંયા મળી ગયા કાનો, એટલે થોડુંક અહીંયા કાનો હાથે રમી લીધું. ટ્રક આપી દે, નહીં ટ્રક આપી દે. જોની ડીજે લેન છે, ડીજે છે ગાઈસ, છે ટેમ્પો. અને પછી હવે ઘરે, અને આ ફ્રેન્ડ લોકો બધા બેસી રહેલા હતા. ચાલો ગાઈસ આપણે આ વિડીયોને એન્ડ કરીએ. તમને વિડીયો તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હમણાં કઈના વિડીયોમાં બાય બાય.